આ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી હિમાંશુભાઈ પટેલ અને આપ પાર્ટીમાંથી સંતોષભાઈ રઘુવંશી। આપ બંનેનું સ્વાગત છે। હિમાંશુભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ કે હવે દેશમાં ક્યાંક નવી ક્રાંતિ આવવાની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હંમેશા અત્યાર સુધી રાહુલ ગાંધીને ભલે પીએમના ઉમેદવાર જાહેર કરવામાં નહોતા આવ્યા, પણ તેમ છતાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બેને જ રેસમાં જોવામાં આવતા હતા। હવે ત્રીજી પાર્ટી પણ આમાં સામેલ થઈ ગઈ અને એ છે અરવિંદ કેજરીવાલ। રાજનીતિની અંદર અને લોકશાહીની અંદર પબ્લિક જ મુખ્ય માધ્યમ રહે છે। આજે આમ પાર્ટીમાં કેજરીવાલજી ઉભરી આવ્યા છે એ લોકશાહી માટે એક અભિનંદનનું પાત્ર છે। મજબૂત વિપક્ષો લોકશાહીમાં બધા જ પક્ષોમાંથી સારા પક્ષના આઈડિયોલોજી સ્વીકૃત હોય અને જેનો વધારે મત મળે છે એ બેસતા હોય છે। રાહુલજીની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી આખા દેશના યુવાનો, નાનામાં નાના માણસથી લઈ ચૂંટાયેલા સંસદ સભ્યો અને કોંગ્રેસ પક્ષ રાહુલજીના માટે કોઈ ચર્ચાનો વિષય જ નથી, કારણ કે 10 વર્ષથી આ દેશમાં એક એવા યુવા નેતા છે કે જે ચૂંટાયેલા સંસદ સભ્ય છે। એમને વડાપ્રધાન બનવું હોય તો એ કાલે સવારે વડાપ્રધાન બની શકે છે। રાહુલજીએ ક્યાંય એવું નથી કીધું કે હું વડાપ્રધાન છું, કે અમારી પાર્ટીએ ક્યાંય એમને એવું નથી કીધું કે એમના આગળ કરીને હજી સુધી ક્યાંય મીડિયામાં કે ક્યાંય પાર્ટીના જવાબદાર ઓથોરિટી દ્વારા પણ કહેવામાં નથી આવ્યું કે હજી રાહુલજી વડાપ્રધાન। પણ આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે, હવે માત્ર એક નરેન્દ્ર મોદી તમારા માટે પ્રતિસ્પર્ધી નથી રહ્યા, હવે આમ આદમી પાર્ટી પણ તમારા માટે પ્રતિસ્પર્ધી બની ગઈ છે। અમે તો કોઈને પ્રતિસ્પર્ધી ગણતા જ નથી। બંને પાર્ટીઓ લોકશાહીની જરૂરિયાત છે। મજબૂત વિપક્ષ, શાસક એ પબ્લિક ચૂંટશે 14માં, અને એમાંથી જે ઉભરી આવશે એ શાસન કરશે અને બીજો પક્ષ છે વિપક્ષની ભૂમિકા કરશે। ચલો, જયનારાયણભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપીમાંથી। જયનારાયણભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા જયનારાયણભાઈ, જે રીતે વંદે માતરમની ગૂંજ દિલ્હી સુધી સંભળાય તેવું નરેન્દ્ર મોદી અત્યાર સુધી ભાષણોમાં કહેતા આવ્યા છે અને જોર જોરથી નારા લગાવતા આવ્યા છે। હવે ઇન્કલાબ જિંદાબાદનો નારો દિલ્હીમાં લાગવા લાગ્યો છે આપ પાર્ટી દ્વારા। નથી લાગતું કે ઇન્કલાબ જિંદાબાદનો નારો હવે ક્યાંક બીજેપી પર ભારે પડશે? લોકશાહી પદ્ધતિમાં કોઈ પણ વ્યક્તિને પોતાનો મત ધરાવવાનો અને રાજકીય પક્ષમાં પોતાનો વિશ્વાસ મૂકવાની હંમેશા છૂટ હોય છે। એક પક્ષ પોતે લોકશાહી મૂલ્યોને લઈને ચાલવા માંગતો હોય ને પોતાની શરૂઆત કરે તો એમાં કશું ખોટું નથી। ભારતીય જનતા પક્ષ એ રાષ્ટ્રીય પક્ષ છે અને ભારતીય જનતા પક્ષનું પોતાનું કાર્યકરોથી માંડીને સંગઠનનું એક મજબૂત નેટવર્ક છે। એટલે ભારતીય જનતા પક્ષને આ નારો લાગવા માટે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર ખાસ એટલા માટે નથી કે ભારતીય જનતા પક્ષ કેડર બેઝ પાર્ટી છે। અમારો કાર્યકર છેક બૂથ લેવલ સુધી અને એથી નીચેના મતદાર સુધી પહોંચ્યો છે, અને એટલે જે ભારતીય જનતા પક્ષની સાથે એની જે ફિલોસોફી છે એની સાથે જોડાયેલા છે એમના માટે ભારતીય જનતા પક્ષ એ જ વિકલ્પ અને પસંદગી છે। અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પક્ષ આ વખતે જે રીતે માન્ય નરેન્દ્રભાઈને સમગ્ર દેશમાં જબરજસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે, પ્રજાએ મન મનાવી લીધું છે, અને વડાપ્રધાન માટે પણ જેટલા અત્યાર સુધીમાં પોલ થયા એમાં નરેન્દ્રભાઈ સૌથી આગળ રહ્યા છે। જો વ્યક્તિને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવતી હોય તો સ્વાભાવિક રીતે જ એના પક્ષ સાથે પણ વધારાના મતદારોની લાગણી જોડાય। એટલે આ બધી રીતે જોઈએ તો અત્યારે સાનુકૂળ દિશામાં અમે જઈ રહ્યા છીએ ને આમ છતાંય અમે કોઈ પણ હરીફાઈને હળવાશથી નહીં લઈએ। જે કંઈ હશે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સવાલ તો એ પણ ઉભો થાય છે, અત્યાર સુધી માત્ર નરેન્દ્ર મોદીને જ જોવામાં આવતા હતા। બીજેપી પણ વારંવાર કહેતું હતું કે ડિબેટ થાય તો નરેન્દ્ર મોદી પણ, હવે તો આમ આદમી પાર્ટી પણ આવી ગઈ, કેજરીવાલ પણ લોકોના એ જ રીતે એ જ ગતિએ લોકપ્રિય થઈ રહ્યા છે। એમાં કશું જ ખોટું નથી। એમના પોતાના વિચારો અને લોકશાહી રીતે કામ કરવા માંડે, પણ દિલ્હીની મર્યાદિત સફળતા એને સમગ્ર રાષ્ટ્ર સુધી લઈ જવા માટેનો સમય અને સાધનો બંનેની દ્રષ્ટિએ એમની સામે મોટા પડકારો ઉભા છે। ભારતીય જનતા પક્ષની સામે એ પડકારો નથી, કારણ કે એક રાષ્ટ્રીય પક્ષ છે, અને એ રીતે જોઈએ તો ભારતીય જનતા પક્ષ આજે બીજી કોઈ પણ પક્ષના
સરખામણીમાં ભારતીય જનતા પક્ષ ઘણો આગળ છે. બીજું, દિલ્હીમાં એ વાત આપણે ન ભૂલવી જોઈએ કે આમ આદમી પાર્ટીને જે મત મળ્યા છે તે કોંગ્રેસના નકારાત્મક મત આમ આદમી પાર્ટીના ખાનામાં ગયા છે અને દિલ્હીમાં માધ્યમોનું હબ છે. ખૂબ જ બદનામ રીતે યુપીએ સરકાર છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં ને બધે જ વગોવાઈ છે અને કોમનવેલ્થ ગેમથી માંડીને બાકીની જે બધી વાતો થઈ એ ઉપરાંત મોંઘવારી, એ રીતે દિલ્હીના નાગરિકનો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મૂડ જબરજસ્ત હતો ને એનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે. જયનારાયણભાઈએ બહુ સરસ કીધું કે અમારી કેડર બેઝ પાર્ટી છે, વર્ષો જૂની પાર્ટી છે, પણ મારે એ પણ કહેવું પડે કે વાજપેયીજી જેવા જબરજસ્ત લોકચાહનાવાળા નેતા હતા, રામ મંદિર બનાવવાની વાત હતી, તો એ 10 વર્ષથી દેશની પ્રજાએ કોંગ્રેસનો મત આપ્યો છે. હજી ચૂંટણી 14માં થવાની છે 4 મહિના પછી. એટલે કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટીનું ગૌરવ લેવાનું હોય કે અમારી કેડર બેઝ પાર્ટી છે, તમારા બી અડવાણીજી, વાજપેયીજી જેવા સંનિષ્ઠ નેતાઓ હતા, તો પણ તમે 10 વર્ષથી દિલ્હીના સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમે નથી સ્થાન પામી શક્યા. અને આ વખતે આમ પાર્ટીની વાત કરી લોકશાહી પ્રણાલીમાં કે પાર્ટીને પહોંચી વળવું પડે, તો કોંગ્રેસમાંથી જ છૂટા પડેલા. જી સંતોષભાઈને આપણે પૂછી લઈએ. હિમાંશુભાઈ, આપનો ટાર્ગેટ કોણ? આપનો બીજેપી કે કોંગ્રેસ? કારણ કે બંને બીજેપી ને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે, બંને પાસે અલગ અલગ મુદ્દાઓ છે. જો મારી દ્રષ્ટિએ છે ને, બંને પાર્ટીના જે પ્રવક્તા અને નેતાએ જે વાત કરી એ બંને મારી રીતે તો બંને સાચા છે. એ રીતે સાચા છે કે કોંગ્રેસ અને ભાજપ જ્યાં સુધી આપનું અસ્તિત્વ નહોતું, આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ નહોતું, ત્યાં સુધી ચોક્કસથી દેશમાં એકબીજાના વિકલ્પ હતા. પછી એ ભ્રષ્ટાચારને લગતા હોય, જનતાના શોષણને લગતા હોય કે જનહિતના મુદ્દા નહીં ઉઠાવેને લગતા હોય, બંને એકબીજાના સારા અને સાચા વિકલ્પ હતા કે જનતા બંનેમાંથી કોઈને પણ ચૂંટી કાઢે, જનતાની સ્થિતિ ઠેરની ઠેર રહેવાની હતી. પણ દિલ્હીની જનતાએ હવે દેશની જનતા સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ઈમાનદારીથી અને સચ્ચાઈથી ચૂંટણી લડી પણ શકાય છે અને જીતી પણ શકાય છે અને સરકાર પણ આમ આદમી પોતાની સરકાર બનાવી શકે છે. દેશના લોકોએ કોંગ્રેસ બીજેપીની સરકારો આટલા વર્ષો સુધી બનાવી, પણ મેળવ્યું શું? ઠેરના ઠેર. હવે જનતાનો વિશ્વાસ અને જે આ જનમેદની આમ આદમી પાર્ટી તરફ શ્રદ્ધાપૂર્વક જોઈ રહી છે, એ જોતા એવું લાગે છે કે દેશનો નાગરિક કે જે આ દેશનો માલિક છે, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી કે બીજેપી આ દેશની માલિક નથી. આ દેશની માલિક તો સામાન્ય જનતા છે, આમ આદમી છે. એટલે આમ આદમી હવે જાગ્યો છે અને સમજવા લાગ્યો છે કે આ બંને પાર્ટીઓ પાસેથી અપેક્ષા રાખવી એ નઠારી છે અને હવે ખરેખર જો એમના પ્રશ્નો કોઈ સમાધાન કરી શકે એમ હોય. આ વાત પર જયનારાયણભાઈ શું કહેવા માંગો છો? જયનારાયણભાઈ. જી જયનારાયણ. મારે માત્ર એવું જ કહેવું છે કે ગુજરાતીમાં એક કહેવત છે કે લાડી પાડી નીવડે વખાણ, અને એ લાડી ને પાડી બંનેના અત્યારે નીવડી કેટલી નીવડ છે, લોકોની અપેક્ષાઓની વાત સાચી કહી ભાઈએ. અને આ દેશનો નાગરિક હંમેશા એક યા બીજા તરફી આશાઓ રાખીને પ્રયોગો કરતો રહ્યો છે. પણ રાહુલ ગાંધી પર જ ચર્ચા કરતું હતું, હવે આમ આદમી પાર્ટી પણ આવી ગયું. આમ આદમી પાર્ટીથી વધારે ચર્ચાઓ કરવાની જરૂર પડી ગઈ છે બીજેપીએ. એક કહેવત એવી પણ છે, જયનારાયણભાઈને હું રિસ્પેક્ટથી કહું, એક કહેવત એવી પણ છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. એટલે જે બીજેપી છે ને, હંમેશા સાચા અને સારા વિકલ્પના અભાવે જે તે રાજ્યોમાં ચૂંટાઈને આવી એને પોતાની અસલી જીત માનતી આવી છે. તો એ કહેવત અહીંયા એ લાગુ પડે છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. જયનારાયણભાઈ, શું કહેવા માંગો છો? ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવું કહેવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા. અત્યાર સુધી બીજેપી માત્ર રાહુલ ગાંધીની ચર્ચા કરતું આવ્યું છે. જિજ્ઞાબેન, સારી વાત તેમને કીધી છે સંતોષભાઈએ, કારણ કે કોંગ્રેસ વર્ષોથી શાસનમાં છે, પ્રજાલક્ષી કામો કરે છે, પણ તોય લોકશાહીમાં પરિવર્તન એ સંસારનો નિયમ છે. પહેલી વાર બે પક્ષ કોઈ એક સાથે સહમત થયા હોય તેવું દેખાયું. હિમાંશુભાઈ, જયનારાયણભાઈને જ પૂછી લઈએ. જયનારાયણભાઈ. હવે બેન, મારે એક આપને નમ્ર વિનંતી છે કે હું મારું વાત કહેતો એમાં વચ્ચે ન કાપશો, કારણ કે એમાં આખું તૂટી જાય છે.
આપ બોલો. મારે બે વાત કહેવી છે. કોંગ્રેસ કે ભારતીય જનતા પક્ષની વાત કરીએ તો બંને શાસન કર્યું છે અને જે ઘોડે ચડે તે પડે, ક્યાંક ભૂલ પણ થઈ હશે અને જનતાને જનતા માલિક છે અને ભૂલ સુધારવા કાનબુટ્ટી પકડવાનો પૂરો અધિકાર છે. પણ હજુ આમ આદમી પાર્ટી દિલ્હીમાં માત્ર મર્યાદિત વિસ્તારમાં સત્તા સંભાળી છે. બે જ ઉદાહરણ મારે આપવા છે. એક, પ્રશાંત ભૂષણે કાશ્મીર બાબતમાં જે ઉચ્ચારણો કર્યા અને આખા દેશમાં હોહાપો મચ્યો, એ એમના આંતરિક વિસંગતતા વિચારોની કેટલી છે એનું તાદ્રશ ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ આજનો દાખલો છે. આજે લોક દરબાર કરવાનો હતો, ભાવના રાખવી, આદર્શો રાખવા, ઊંચી વાતો કરવી, પ્રજાને એ દિશામાં આશા આપવી બહુ સારી વસ્તુ છે. અને હું તો હંમેશા માનું છું કે સ્પર્ધા સારામાં સારી વસ્તુ છે, કારણ કે સારામાં સારી વસ્તુ બહાર લાવે છે. પણ આજે લોક દરબાર ન થઈ શક્યો કારણ કે વ્યવસ્થાનો અભાવ હતો. એટલે આદર્શો ભલે સારા હોય પણ તમારી પાસે અનુભવ ન હોય તો એ આદર્શોને અમલમાં મૂકી શકાતા નથી. આટલા ટૂંકા સમયમાં, 15 દિવસ કરતા ઓછા સમયમાં તમારે લગભગ અડધો ડઝન વખત તમારા પોતાના શબ્દો પાછા લેવા પડે. લાલ લાઇટવાળી ગાડીઓ નહીં લઈએ, ત્યાંથી માંડીને સુરક્ષા નહીં લઈએ, ત્યાંથી માંડીને અમે રહેણાંક માટેની વ્યવસ્થા નહીં લઈએ, તમે ફ્લેટ લો, એમાં ખર્ચા થાય, પછી પ્રજાનો મૂડ જોઈને તમે કહો કે ના હવે હું મારા ઘરમાં રહીશ. આ બધું થાય. મને આમ આદમીમાં આ થાય છે એમાં કોઈ નવાઈ નથી લાગતી, કારણ કે એમની પાસે અનુભવ નથી. એટલે આ દિલ્હીનો અનુભવ લે, કદાચ મને લાગે છે કે આવનાર સમયમાં તે આમ આદમી સારું ગજુ કાઢી શકશે. આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. રોકાઈશું નાનકડા બ્રેક માટે, પણ બ્રેક બાદ આ ચર્ચાને જારી કરીશું કે આખરે કેમ બીજેપી મજબૂર બન્યું આમ આદમી પાર્ટીનું નામ લેવા માટે, અને આખરે કેમ બીજેપી મજબૂર બન્યું આમ આદમી પાર્ટીની કોપી કરવા માટે. વાત કરીશું એક બ્રેક બાદ. भारत माता की, भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब. दूर से आए कौन अंकुर अंकुर, स्वाद का जादू जाने कौन अंकुर अंकुर सिंह थे, खाओ दिल से. I am empowered at ACE. ये सिर्फ लोहे का टुकड़ा नहीं, जब खेतों में चला तो इसने सोना उगला, जब कंधे पे रखा तो स्वाभिमान बन गया. इस लोहे के टुकड़े से कमाया एक जमीन का टुकड़ा, एक जमीन के टुकड़े से खेत के खेत, खेतों से कमाई इज्जत. लेकिन मैंने कभी ना सोचा था कि एक दिन ये पूरे गांव को ही नहीं, पूरे देश को जोड़ेगा. ये कहानी थी एक गांव के योगदान की. इसी तरह देश का हर गांव देगा एक कृषि औजार, जिसके लोहे को मिलाकर बनेगी दुनिया की सबसे ऊंची, किसानों के महान नेता, लौह पुरुष सरदार पटेल की प्रतिमा. श्री नरेंद्र मोदी प्रेरित महाअभियान स्टैच्यू ऑफ यूनिटी. एक भारत श्रेष्ठ भारत. ટાઢ, તાપ અને વરસાદની સામે સતત લડતી અવિચ્છે જિંદગી ઝૂંપડાઓમાં રહેતા ગુજરાતના 7 લાખ શહેરી ગરીબ પરિવારોની, જેમના માટે આવતા 5 વર્ષમાં ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવાની નેમ લીધી છે ગુજરાત સરકારે. મુખ્યમંત્રી ગૃહ યોજના. ઝૂંપડપટ્ટીની જમીનો પર બંધાશે 25 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા પાક્કા મકાનો. આયોજનથી લઈને મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓના પ્રતિનિધિઓને સાથે રાખવામાં આવશે. મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા. 1 લાખ પરિવારોને મળી ચૂક્યો છે સારા જીવન ધોરણનો હક. ગટર, સ્વચ્છ પાણી, વીજળી, પાર્કિંગ, પ્લેગ્રાઉન્ડ, આંગણવાડીઓ, દવાખાના અને એક ઊંચું જીવન ધોરણ. આ યોજના માટે રાજ્ય સરકાર અને નગરપાલિકાના અધિકારીઓને વિના કોઈ ડર કે વિના કોઈ સંકોચ તમારો સંપૂર્ણ સહયોગ આપો. તમારા પોતાના ઘર માટે, તમારા શહેર માટે, એક ઉજ્જવળ ભવિષ્ય માટે. રામકૃષ્ણ મૂવી મેકર્સની રજૂઆત. નિર્માતા સંજય શાહ, જેકી, આત્મારામ ઠાકુરની ભવ્ય ગુજરાતી ફિલ્મ.
જેણે બદલી નાખી દેશની રાજનીતિ, ફેલાયો ચારેકોર બદલાવનો માહોલ। આજે એ ટોપી પહેરવામાં થાય છે દેશવાસીઓને ગર્વ, કારણ કે નથી ઉડ્યા તેમાં રાજકારણના છાંટા। જી હા, આ ટોપી છે આમ આદમીની સત્ય અને અહિંસાના ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી રહેલી આપ પાર્ટીની ટેગમાર્ક બની ગઈ છે આ ગાંધી ટોપી। જો કે માત્ર આપે જ નહીં, દેશની ઘણી રાજકીય પાર્ટીઓએ પણ અપનાવી હતી આ ગાંધી ટોપી। ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, दुबले से पतले से थे वो चलते थी ना तान गे। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। દેશની રાજકીય પાર્ટીઓમાં હવે શરૂ થઈ ગયો છે ટોપી વોર। જે ગાંધી ટોપી પહેરવાથી રાજકારણીઓ દૂર ભાગતા હતા, આજે એ જ રાજકારણીઓએ ગાંધી ટોપીમાં નવા રંગ ભરીને પોતાના માથે સજાવવા હોડ લગાવી છે। જો કે આ ટોપી ફેક્ટર અરવિંદ કેજરીવાલના કારણે ચર્ચામાં આવ્યું છે તે કહેવામાં બિલકુલ બેમત નથી। જો કે ગાંધીજી બાદ જો કોઈએ આ ટોપીને ગર્વથી પહેરીને સરકારને પાણી પાણી કરી દીધા હોય તો તે છે અન્ના હજારે। જી હા, અન્ના હજારેમાં આજે પણ લોકો ગાંધીજીની છબી જોઈ રહ્યા છે। જો કે તેમની આજ ઓળખ સમી ટોપીને આગળ લઈને આવ્યા અરવિંદ કેજરીવાલ। આ તરફ દિલ્હીમાં આપ પાર્ટીના જબરદસ્ત દેખાવ બાદ અચાનક જ અન્ય રાજકીય પાર્ટીઓને પણ યાદ આવી ગાંધી ટોપીની। આપના કાર્યકર્તાઓને જોઈને યુપીના સીએમ અખિલેશ યાદવે પોતાના કાર્યકર્તાઓને લાલ ટોપી પહેરવાનો આદેશ આપ્યો છે। જો કે આપ પાર્ટીની ટોપીથી વિચલિત થયેલી કોંગ્રેસની સરકારે પણ ક્યારેક અપનાવી હતી ગાંધી ટોપી। અખિલ ભારતીય સેવાદળના કાર્યકર્તાઓ ગાંધી ટોપી પહેરીને પ્રચાર અને પ્રસાર કરતા। બીજી તરફ આજે બીજેપી પર પણ દેખાઈ આપની અસર। તેઓએ ગાંધી ટોપીમાં પૂર્યો કેસરીયો રંગ અને નમો મોદીના સ્લોગન સાથે શરૂ કર્યા લોકસભા 2014ની ચૂંટણીના રણટંકાર। મહાત્મા ગાંધીની ટોપી અપનાવી આજની રાજકીય પાર્ટીઓ માત્ર જશ જ ખાંટવા માંગે છે, પરંતુ ગાંધીજીના વિચારો અપનાવવા કેમ કરે છે પાછી પાની। ત્યારે આ કહેવામાં બિલકુલ બેમત નથી કે હાલના આ નેતાઓ આઝાદી કાળના નેતાઓના રાજકીય ચિંતનના કદ સામે હજુ પણ વામણા છે। મિત્તલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ટોપી ટ્રેન્ડ પર ચર્ચા કરીએ। જયનારાયણભાઈ, ટોપી જોવા મળી બીજેપીમાં પણ। પહેલા બીજેપીનું સિમ્બોલ જોવા મળતું હતું, કમળનું સિમ્બોલ જોવા મળતું હતું, પણ હવે આ ટોપી ટ્રેન્ડ કઈ સમજ નથી આવતો। બેન, બે વસ્તુ કેવી છે। એક તો આપે એવું કહ્યું કે બીજેપી એકદમ છેલ્લા કેટલાક સમયથી મજબૂર થઈ ગઈ છે કોઈ પક્ષનું નામ લેવા માટે। વાસ્તવિકતા એવી નથી। અત્યારે આપણે ચર્ચા 3 પક્ષની કરી રહ્યા છીએ, એટલે આપણે 3 પક્ષની સંદર્ભમાં વાત કરી શકીએ। બીજી બાબત છે કે કયા કાળખંડ દરમિયાન કયા વિચારો રેલેવન્ટ છે એ બદલાતું રહે છે। ઇટ્સ અ ડાયનેમિક સિચ્યુએશન। એટલે આઝાદી સમયે જે વસ્તુઓ રેલેવન્ટ હતી અથવા જે વસ્તુઓ પ્રસ્તુત હતી એ બધી જ વસ્તુઓ આજના જમાનામાં કદાચ પ્રસ્તુત ન પણ હોઈ શકે। એટલે બધી જ વસ્તુઓ એ થતી હતી તે પ્રમાણે જ થાય તો જ આપણે ગાંધીજીને અનુસરીએ છીએ તે વાત પણ મને લાગે છે કે મહદઅંશે ઉચિત નથી। એટલે આ બધી બાબતોને લક્ષ્યમાં રાખી સમય અનુસાર રાજનીતિ એ એક ડાયનેમિક સિચ્યુએશનથી ચાલતી વ્યવસ્થા છે અને હંમેશા એમાં ક્યાંક ને ક્યાંક તો ફેરફારો થતા રહે છે। છેલ્લે મારે એટલું કહેવું છે કે આજે સાદાઈથી આપણે આજે અભિભૂત થઈ ગયા છે। આપ એ કેમ ભૂલો છો કે આ અમદાવાદમાં એક ફકીર ગજવામાં ચણા અને ગોળ લઈને ગુજરાતની આખી લડાઈ લડ્યો હતો અને એને શ્યામાપ્રસાદ વસાવડાને મજૂર વિસ્તારમાં હરાવ્યા હતા અને જયકૃષ્ણ હરિવલ્લભદાસને પાર્લામેન્ટની ચૂંટણીમાં હરાવ્યા હતા। એટલે બેન, જ્યારે કોઈ પણ વસ્તુમાં પ્રજાકીય એક એનો માન્યતાનો ઉભરો આવે અથવા અપેક્ષાનો ઉભરો આવે ત્યારે આવા પરિણામો આવતા હોય છે, પણ ક્યારેય આ વ્યવસ્થાઓ લાંબી ચાલતી નથી, કારણ કે ક્ષણિક આવેગ અથવા ક્ષણિક અપેક્ષાઓ ઉપર આ બધું રચાયેલું હોય છે। સાદગી પસંદ છે લોકોને। આપે જ કહ્યું 2 પક્ષની જો ચર્ચાની વાત કરી તો 2 પક્ષની માત્ર ચર્ચા નથી થઈ રહી। જયનારાયણભાઈ, 3 પક્ષની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ આપે પણ કહ્યું કે કોંગ્રેસના તૂટેલા વોટ આપને મળ્યા છે। કોંગ્રેસ પાસે જ જાણી લઈએ। હિમાંશુભાઈ, જે આક્ષેપ કર્યો જયનારાયણભાઈએ કે કોંગ્રેસના તૂટેલા વોટ આપને મળ્યા,
જરૂરથી આપથી તો હવે કોંગ્રેસ પણ પ્રેરિત થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ તે જ રંગમાં જોવા મળી રહ્યું છે, સાદગીની ભાષા હવે તમામ લોકો અપનાવવા લાગ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો આમ આદમી પાર્ટી ખૂબ લોકચાહના દિલ્હીની ચૂંટણી પછી મળી રહી, પણ સાથે સાથે અમારા નેતાની જ વાત કરીએ રાહુલ ગાંધીની, આખા દેશમાં વિશ્વમાં 2-3 ટર્મથી સંસદમાં હોય, આપણી મોટી પાર્ટીના ઉપાધ્યક્ષ હોય, ક્યાંય અભિમાન નહીં. એમના કપડાં તો આજે પણ એક સાદગી અને જે સજ્જનતા, અને બીજા બધા નેતાઓના તમે કપડાં, એમનું ડ્રેસિંગ, એમની સ્ટાઇલ, એમનો વાણી વિલાસ જુઓ, અને રાહુલ ગાંધીનો તમે પરફોર્મન્સ જુઓ, તો એ ગાંધીને વરેલી પાર્ટી જ કોંગ્રેસ છે. અંશ અંશમાં ક્યાંય પણ ગાંધીજીના આદર્શોને કોંગ્રેસે ક્યાંય મૂક્યા નથી. અમે કોઈ ચૂંટણીના મત લેવા માટે જુદા જુદા મુદ્દા, દરેક પાર્ટીઓ સત્તાની સીડી લેવા માટે ગમે તેવા મોડલનો ઉપયોગ કરી લે, ગમે તેવા લોકોના લાગણીઓ સાથે, એક મિનિટ, લાગણીઓ સાથે છેતરી લે. કોંગ્રેસે મેનિફેસ્ટો, એના જે બંધારણ મુજબ જે આ દેશના નાગરિકને જે કરવાનું હોય એ જ કામ મરે. ભારતીય જનતા પાર્ટીની હું સ્પષ્ટ વાત કરીશ કે દરેક ચૂંટણીમાં એમનો મુદ્દો હોય છે બેન, એક જ ક્યાંક રામ મંદિરની વાત કરશે, ક્યાંક 370 ની વાત કરશે, ક્યાંક નેતા બદલી કરશે, ક્યાંક પ્રશ્ન બહુ જ શોર્ટમાં, કારણ કે આપણા પાસે સમયનો અભાવ છે. શું કહેશો કે આપનો ટાર્ગેટ કોણ રહેશે, બીજેપી, કોંગ્રેસ, કોણ? બેમાંથી એકય નહીં. અમારો ટાર્ગેટ છે કે જનતાના પ્રશ્નોનું સમાધાન આ દેશમાં શરૂ થાય, એવી સરકારો બને જે જનતા માટે કામ કરે અને જનતાના પ્રશ્નોનું સમાધાન કરે, અને એ પણ જનતા દ્વારા. અમારું આમ આદમી પાર્ટીનું લક્ષ્ય એ જ છે કે હવે વિધાનસભા હોય કે સંસદ હોય, આમ આદમી પાર્ટી કોંગ્રેસ બીજેપીની સરકાર નહીં બનાવે. આમ આદમીની સરકાર વિધાનસભા અને સંસદ બંને જગ્યાએ બનશે, અને તેનો સીધો ફાયદો હવે જનતા સુધી પહોંચતો થઈ ગયો છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. ઉદાહરણ આપું, દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર વિરોધી એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો, છત્તીસગઢમાં બીજેપી સરકારે 2 હેલ્પલાઇન નંબર શરૂ કર્યા. તમારી સામે હસી રહ્યા છે આપની વાત પર. એક નાનકડી વાત, અને બીજેપી જેવી બહુ મહાન અને જૂની પાર્ટીએ પણ આમ આદમી પાર્ટીની ટોપી બીજા રંગમાં પહેરવાની ફરજ પડી. માફ કરશો જયનારાયણભાઈ, શું કહેવા માંગશો? સંતોષભાઈને મારે એટલું જ કહેવું છે, સંતોષભાઈને મારે ખૂબ નમ્રતાપૂર્વક કહેવું છે કે આ કોંગ્રેસ ભાજપ બેમાંથી કોઈની સાથે આપ સરકાર નહીં બનાવે. આપે પહેલા જ કોંગ્રેસની આંગળી પકડી છે. કોંગ્રેસનો ટેકો ના હોય તો આપ દિલ્હીમાં સરકાર જ નથી બનાવી શકતા, એ હકીકત છે. એટલે એ વાત સાચી નથી, અને આપે કહ્યું કે જનતાની લાગણી પ્રમાણે અમે જનતાની સરકાર કોની સાથે રહેશે. સમયનો અભાવ છે, ચર્ચાને અટકાવીશું. આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિશેષ રજૂઆતમાં હાલ મને આપશો રજા. નમસ્કાર. भारत माता की भारत